ફાઇનલી મિત્રો હવે આપણે હાવ નવરા થઈ ગયા છીએ. આનું કારણ છે કે આપણે અગ્નિનું પેપર બધું દઈ દીધું છે. 10માનું પણ દઈ દીધું છે. એક વિષયમાં આપણે પહેલાં હતા ને તમે કહેશું કે તમે અગ્નિવીરમાં કેટલા પાસ ઉપર ભરતી કરી. આપણે 8 પાસ ઉપર ભરતી કરી એટલે હવે 2 પેપર દેવાઈ જશે અને હવે આપણે ફાઇનલી હાવ નવરા થઈ ગયા. અને વ્લોગ બનાવવાનો એટલે ફૂલ આપણે આગળ કામ છે અને તમે થોડોક સપોર્ટ કરો તો થોડોક વધારે વ્લોગ અને સારા બનાવીએ. અને જો હવા કરે આ જમરૂખડી 12 માસ જમરૂખડી છે, તમે જોઈ શકતા હશો. કારણ કે આમાં ગમે ત્યારે જમરૂખ હોય જ ત્યાંમાં, પણ આ વખતે જ્યારે તડકો બહુ પડ્યો એટલે બહુ ઓછા છે. અને આમાં જો લીંબુ આ લીંબુડે 12 માસ છે જોવા. અને જે કાંઈ જમરૂખડી છે જે લાલ છે એ 12 માસ છે જો. અને આપણે જો એટલે હાથ તો મોટું પણ નાહીએ તો આપણે થઈ પછી રખડો અમને ઝાડવામાં. અને જો સગલાને આપણે નીર નાખીએ નાહીએ. જો દાડમડી મેં તમને બતાવી હતી એ દાડમડી ત્યાં કપાઈ ગઈ છે જો, આખી ઉપર લીધી છે ઠેઠ લઈને. અને આ લીંબુડીમાં તે લીંબુ જો હતી આપણે લીંબુની ક્યાં તાણે જ નહીં જેટલું. એક અહીંયા એક આ અને એક ઓલા પણ છે તમને દેખાતી હોય તો. અને આમ ભાઈ તે જો અહીંયા કેટલા છે, અહીંયા છે 1 2 3 4 5 આ 6 ઓલો 7 એક અહીંયા છે 8 જેટલા આંબા છે. 9 આમ તો એક અહીંયા 9 એક જો અહીંયા છે. અને આપણે આ વખતેના કેરીઓ જેટલી ખાધી એ બધી એટલે એ બધા ગોટલાના વાવવાના છે. અને જો સીતાફળ. અને આજનું વાતાવરણ તમે ખાલી જો કેવું છે મસ્ત. હવે તો એક ખામી છે વરસાદ આવી જાય એટલે બહુ મજા આવે. અને આ જો આપણા દાદાને પડખેનો પ્લોટ છે, આપણે દાદાને છે એટલે ત્યાં એ ઢોરને એવું બાંધે. આપણે તે આના મેરિટમાં નામ આવી જાય તો વાત અલગ છે, તો તૈયારી કરવાની. બાકી આપણે તે ઢોર લઈ લેવાનું છે. 7-8 જેટલી પાડીઓ લઈ લઈશું અને મોટી કરીશું. અને આમાં ત્યાં જો સીતાફળ હતા તે પણ આ સુકાઈ ગયા અમુક જો. એટલા બધા પક્ષીઓ ખાધેલા છે ઝાઝા. અને અહીંયા જો આપણે ખેલ કરેલા કંઈક બધું. અને આપણે થઈ જતા જામનગર ગયા હતા એટલે શરદીનું ઉધરા. એનું કારણ છે કે ત્યાં પાણી ફેર પડે, બિસ્લરીનું આપણે ફાવે નહીં એટલે થોડોક અવાજ ઓલો આવશે. અને પોપૈયો જો આપણે પાકીયો પોપૈયો છે. અને અહીંયા પણ પોપૈયો છે. અને આ જો આપણા ઘરે મીઠું જો તમે, સિમેટીનું મીઠું કેટલું બધું છે. તો આપણે જો સકલિયા માટે માળા કર્યા કેટલા બાંધેલા છે, પણ તોય અહીંયા જો અહીંયા બેન અહીંયા જો માળા જો 1 2 3 પછી 2 3 આમ છે એટલે તોય ત્યાં કર્યા જોવા માળા દેખાતો છે તમને. આપણે સકલિયા માટે માળા તો ઘણા બાંધેલા છે પણ એ તોય તેવા માળામાં જ કરે છે. અને આજુ વાતાવરણ એટલે 1 નંબર, એટલે મસ્ત કાંઈ ન ઘટે એવું છે. તમને દેખાતું જ છે જો. અને બ્લોગમાં કાંઈ આ તે હોય તો કોમેન્ટમાં જરાક કહી દીધું તો આપણે એ ઓલું કરી નાખીએ. અને જો અહીંયા આપણે કૂતરાની સકલિયા માટે પાણી ભરવી છે. અને બ્લોગમાં થોડુંક તે કાંઈ આડાવડે હોય તો કહેજો કોમેન્ટમાં, કેમ કે આપણે પછી સુધારી નાખ્યું. અને આપણે હવે રેગ્યુલર બ્લોગ કરવાના છે એટલે તમે કન્ટિન્યુ જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આગળ જઈને કન્ટિન્યુ બનાવી દો.
જો આપણે અત્યારે ગાડી જો આવી ગયા હતા ગાડીમાં જો કે આ વાળી દીધું છે જો આવા માણસો છે જોઈ લો કેવું કરી નાખ્યું અને અહીંયા એટલે જો એટલે આપણે બગાડી નાખ્યું જો એટલે લીસોટા પાડી દીધા આ બધે બગાડી એટલે હાવ ઓલું છે કરી નાખ્યું આવા માણસો છે તમે હું પૂરું કહી દઉં જો અહીંયા પણ એક ક્રેક છે જે તમને અત્યારે નહીં બતાય લાઇટ વગેરે જો બહુ તો નહીં દેખાય આવા માણસો છે અહીંયા તમે જો ઘઉં હાવ પાડી દીધો એટલા આવા માણસોને શું કરવું આપણે કયો તેમ અહીંયા જો અહીંયા કેવું કરી ખાવા બોલ્યું સીટનું આવા માણસો સેવાનું પછી અહીંયા તે ઘણી જગ્યાએ જોવા એટલે છોટો પડી દીધો તમને દેખાતો હશે ઘણી જગ્યાએ ઓલું કરી નાખ્યું છે હવે એનું કરવાનું શું આપણે જો અહીંયા એક અહીંયા પડેલો છે તમને દેખાતો કદાચ તો નહીં હોય નહીં જ બતાતો હોય હા તમને કહું કે આવા માણસો છે લીંબુડી છે એ બધી છે કલમી લીંબુડી અને આ જે છે ને આ એ તરાક છે જો તમને દેખાઈ દે છે અહીંથી આપણે ચડાવી છે તરાક આપણે આ જો આપણે ખાવામાં સાણા ખાતર બાતર નાખી દીધું છે જોઈ લો આ પણ આપણે પરત તો છે જ તે અને આને જો આંબા નજર ન લાગે એટલે જો આવું પણ કરવું પડે નજર ન લાગે એટલે ને આંબો આપણો બહુ મોટો છે અને આમાં આ વખતે કેરી આવી હતી ધોમ અને જો ઓલજા તમે કહેતો હતો ને આ આંબો અને આ અઠ્ઠે કઠ્ઠે ઉગેલી ઓલી શું કહેવાય રોજ એટલે ગુલાબડી અને અહીંયા આપણી શીકુડી આપણે ઘણા ખરા ઝાડવા નામ પણ નથી આવડતા જો આવું ખાતર ને એવું બધું નાખવું પડે બધા નાખેલું છે થોડુંક ઓલી લીંબુડીમાં પણ નાખેલું છે એટલે આવું થોડું ઘણું રેસ્ટ છે અને વાતાવરણ અહીંથી નહીં જુઓ તમે કેવું છે મસ્ત એક નંબર લાગે અહીંથી અને હવે વરસાદની કામી છે વરસાદ આવી જાય એટલે વાહ જો હવે અહીંયા થવા માંડ્યો ધીમે ધીમે તો મિત્રો મળવી એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ ને જય દ્વારકાધીશ ને આલો બાય.